વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી વલસાડ જિલ્લાના પારડીમાં રહેતા સાકરિયા પરિવાર સાથે 2019ની ચૂંટણી અંગે મેં વાતચીત કરી ત્યારે આવો સાંભળી શું કહેવું છે સાકરિયા પરિવારના સભ્યોનું। ઝી 24 કલાકની ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં આજે અમે આવ્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના દિનેશભાઈ સાકરિયાના ઘરે। આપ જોઈ શકો છો આ દિનેશભાઈ સાકરિયાનું ઘર છે। દિનેશભાઈ સાકરિયા કે જેઓ પારડીની નામાંકિત શાળા વલ્લભ આશ્રમ ના ટ્રસ્ટી છે। અહીં એમની સાથે એમની પત્ની રહે છે અને એમનો પુત્ર પણ રહે છે। પુત્ર કુશ સાકરિયા કે જે દિનેશભાઈની સાથે તેમની શાળામાં સેક્રેટરી તરીકે છે અને કુશની સાથે અહીં તેની પત્ની પણ રહે છે। તો ચોક્કસથી આ પરિવાર પાસેથી જોવાનું, ચોક્કસથી જાણવાનું એ રહેશે કે કઈ રીતે તેમણે છેલ્લા 4.5 વર્ષની સરકારનું સરવૈયું કાઢ્યું છે અને આવનારી સરકાર પાસેથી તેઓની શું અપેક્ષાઓ છે। કારણ કે હજારો બાળકોને આ પરિવાર ભણાવતું હોય છે ત્યારે હજારો વાલીઓને પણ આ પરિવાર મળતું હોય છે ત્યારે કદાચ એમની પાસેથી કંઈક નવું જાણવા મળશે અને કંઈક તેઓની માંગણીઓ અલગ હશે। તો ચાલો આવો જોઈએ વોટરના ઘરે રિપોર્ટરમાં સાકરિયા પરિવાર શું કહે છે। તો હવે અમે આવી ગયા છે સાકરિયા પરિવારના ઘરમાં। આપ જોઈ શકો છો એ રીતે હાલ અહીં આખો પરિવાર છે। દિનેશભાઈ સાકરિયા કે જેઓ આ ઘરના મોભી છે અને જેની સાથે જ વલ્લભ આશ્રમ શાળાના ટ્રસ્ટી પણ છે, તો એમની સાથે એમની પત્ની છે। એમની બાજુમાં જો જોઈએ તો કુશભાઈ સાકરિયા છે કે જેઓ દિનેશભાઈના પુત્રની સાથે વલ્લભ આશ્રમ શાળામાં સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવે છે, તો એમની સાથે એમની પણ પત્ની છે। તો હવે આપણે સીધા પહેલા દિનેશભાઈ પાસે જ જઈએ, એમની પાસેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીએ કે સરકારના છેલ્લા 4.5 વર્ષ દિનેશભાઈ કેવા રહ્યા। કારણ કે આખી શાળા ચલાવવાની હોય છે, આપે નોટબંધી પણ આવી અને જીએસટી પણ આવી। શું કેવું તમારા માટે, કેવું 4.5 વર્ષ કેવા રહ્યા સરકારના? જ્યારથી ભાજપ સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારથી અને તે પહેલા ગુજરાતના પણ ચીફ મિનિસ્ટર હતા ત્યારથી ગુજરાતમાં ઘણી સુખ અને શાંતિ આવી રહી છે। દેશના જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વિદેશો સાથેનો જે સંબંધ સાચવ્યો અને તેઓ સાથેના સંબંધો કેળવ્યા, એનાથી વિશ્વમાં ખૂબ જ ભારતનું નામ થયું છે અને આ બહુ જ મોટી વસ્તુ છે। જી, તો અહીં દિનેશભાઈની સાથે એમના પુત્ર કુશ સાકરિયા પણ છે, યુવા લોહી છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે શાળામાં પણ તેઓ સેક્રેટરી તરીકે છે। સૌથી પહેલા તો કુશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ઝી 24 કલાકમાં। આપની પાસેથી ખાસ એ જાણવા માંગીશ કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, કેવી સરકાર ઈચ્છો છો, શું ઈચ્છો છો, શું અપેક્ષાઓ છે? આપણે યંગ યુથ અમે એવું જ ઈચ્છીએ છીએ કે એવી ગવર્મેન્ટ આવે જે યુથને એટ્રેક્ટ કરી શકે। આજે ઘણું આપણું બ્રેન ટેલેન્ટ ઇન્ડિયાની બહાર હજુ પણ પડ્યું છે, જો એને આપણે એટ્રેક્ટ કરીને પાછું લાવી શકીએ તો એનાથી વધારે ઉત્તમ કામ દેશ માટે નહીં થાય। એજ્યુકેશન ક્ષેત્રમાં પણ ઘણું હજુ કામ થઈ શકે એમ છે, ખાસ કરીને પોલિસીઝ ને એમાં જો ઘણું રીથિંકિંગ થાય તો બહુ સારું થઈ શકશે। ખાસ કરીને પ્રી સ્કૂલ સેક્ટર, અર્લી ચાઇલ્ડહુડ અને હાયર સેકન્ડરી એટલે હાયર એજ્યુકેશન પર ઘણું થિંકિંગ પ્રોસેસની બહુ જ અમને નીડફુલ લાગી રહ્યું છે। જી, તો જે રીતે કુશભાઈએ જણાવ્યું રીતે કે કેટલાક સુધારા કરવાની હજી પણ જરૂર છે। આપણી સાથે દિનેશભાઈના ધર્મપત્ની પણ આપણી સાથે છે, આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। મેડમ, ખાસ કરીને આખા ઘરનું બજેટ જે ખરું એ ઘરની મોભી મહિલાના હાથમાં હોય છે। શું અસર રહી તમને છેલ્લા 4.5 વર્ષમાં? જે ઉતાર ચઢાવો આવ્યા, જે નોટબંધી લઈ લઈએ કે પછીથી કેટલીક શાકભાજીના ભાવ વધારા લઈ લઈએ, એ બધી બાબતો કેટલી અસર કરી ગઈ? બીજા બધાને જેમ અસર થઈ એમ થોડી ઘણી અસર લાગે, પણ જ્યાં જરૂરી હોય અને જે એમને ફેરફાર કર્યા છે એમાં જ્યાં જરૂરી હશે એ દેશને માટે સારું જ થયું છે છેલ્લે, એટલે એમાં અસર એટલું બધું નહીં, બધું બરાબર જ ચાલે છે, એમાં કોઈ વાંધાજનક બહુ લાગ્યું નથી। મેડમ, ખાસ કરીને આપની પાસેથી એ જાણવા માંગીશ કે કેવી સરકાર આપ ઈચ્છો છો? આપના પતિએ તો જણાવી દીધું, પણ આપ કેવી સરકાર ઈચ્છો છો એક મહિલા તરીકે? કારણ કે આપણી સાથે અહીં આપણા જ પટાંગણમાં ગર્લ્સ હોસ્ટેલ પણ છે, તો કયા પ્રકારની તમે સરકાર ઈચ્છો છો એક મહિલા તરીકે? શું કહેવા માંગો? સરકાર તો જે કુશે કીધું કે જે સરકાર આપણે અહીંયા આવી જોઈએ કે જે અત્યારના જનરેશન્સ કે અત્યારના જે પણ ડેવલપમેન્ટમાં જે બધાને સારી રીતે સમજી શકે અને સારું એનો ઉપયોગ થાય
એવી સરકાર ઈચ્છે છે. જી, તો આ છે સાકરિયા પરિવાર, જેમણે જણાવ્યું એ રીતે કે જે સરકાર છે એનાથી તેઓ સંતુષ્ટ છે, પરંતુ કેટલાક અપગ્રેડેશન સરકારે કરવા જરૂરી છે. તો ક્યાંક એજ્યુકેશન સેક્ટર ઉપર પણ સરકારે થોડું ધ્યાન આપવું જરૂરી છે. બાકી જે સરકાર છે એ જ રિપીટ કરવામાં આવશે. તો હવે ફરી પાછા મળીશું બીજા વોટરના ઘરેથી. ત્યાં સુધી મને એટલે કે જય પટેલે રજા આપશો. નમસ્કાર.